રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને ગાંધીનગર તરફ કૂચ કરવા માટે અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે એકઠા થયા છે। કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આયોજિત આ વિશાળ ટ્રેક્ટર રેલીમાં મોરબી સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો જોડાયા છે। વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોના કાયમી નિરાકરણની માંગ સાથે અન્નદાતા હવે આરપારના મૂડમાં જોવા મળી રહ્યો છે અને આ આંદોલનને વિપક્ષ કોંગ્રેસનું પણ સમર્થન સાંપડ્યું છે। ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ દ્વારા તેમની મોંઘીદાટ ખેતીલાયક જમીનમાં કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વિના વીજળીના મોટા પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે। આ મનસ્વી કામગીરીના કારણે પાક અને જમીનને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, જેને પગલે ખેડૂતોમાં વહીવટી તંત્ર અને કંપનીઓ સામે ભારે રોષ વ્યાપેલો છે। પોતાની જમીન બચાવવા અને ન્યાય મેળવવા માટે ખેડૂતો હવે સરકારના દ્વાર ખખડાવવા ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા છે, જેને પગલે હાઈવે પર ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ગુજરાતભરમાં જેવી રીતે ખેડૂતોનું આંદોલન તેજ બન્યું છે, આજે તેઓ શાંતિપુરા સર્કલ ખાતે આવી પહોંચ્યા છે અને આંદોલન કરી રહ્યા છે। અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો જે છે તેઓ એકઠા થયા છે અને તેમની મુખ્ય માંગણી એ જ છે કે જેવી રીતે વીજળીના મોટા થાંભલા ખેતરોમાં ઊભા કરી દેવામાં આવ્યા છે, તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે આના કારણે, તેથી કાં તો આ થાંભલા હટાવવામાં આવે અને કાં તો આના બદલે તેમને વળતર આપવામાં આવે, જેથી કરીને તેમના દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વીજ પોલ મુદ્દે જેવી રીતે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, આપ સ્ક્રીન પર દ્રશ્યો પણ જોઈ શકો છો। ત્યારે ગાંધીનગરમાં 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતોની મહારેલી યોજાઈ રહી છે। કિસાન અધિકાર યાત્રા હેઠળ આ રેલી યોજાઈ રહી છે, ત્યારે વિવિધ કિસાન સંગઠનો કિસાન કોંગ્રેસ દ્વારા આહ્વાન કરી રહ્યા છે। ત્યારે કિસાન અધિકાર યાત્રા હેઠળ જેવી રીતે રેલી યોજાય છે, ત્યારે હાલમાં જેવી રીતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલન ઉચ્ચારવામાં આવી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે અને તેઓ તેમની માંગણી પૂરી કરવા માટે આંદોલન હેઠળ ઉતરી આવ્યા છે। ત્યારે મુખ્ય 5 પ્રશ્નોને લઈને ખેડૂતોની ગાંધીનગરમાં રેલી યોજાઈ છે। ત્યારે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી સ્મિત, જેવી રીતે શાંતિપુરા સર્કલ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન માટે જોડાયા છે, ત્યારે ત્યાં હાલમાં કેવો માહોલ છે અને ખેડૂતોની મુખ્ય માંગણીઓ કઈ છે? વાત કરીએ તો અત્યારે આપણે ગાંધીનગર સેક્ટર 30 ઊભા છે અને અત્યારે પોલીસનો જે છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 1111 જે ટ્રેક્ટર જે ખેડૂતો લઈને આવવાના હતા, તેમાં કોંગ્રેસ અમિત ચાવડા પણ જે જોડાવાની જે છે તે ત્યાં જોડાયા હતા। આપ પાર્ટીએ પણ સમર્થન આપ્યું છે, પરંતુ જે પરમિશન છે કોંગ્રેસની જે રેલી યોજવાની છે તે શાંતિપુરાથી લઈને ઓગણેજ સર્કલ સુધીની છે। ઓગણેજ સર્કલ જે છે ત્યાં અત્યારે સભા યોજવાની છે, અત્યારે સભા ત્યાં ચાલુ પણ થઈ ગઈ હશે। અત્યારે સેક્ટર 30 જે છે ત્યાંના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા આ બાજુ તમે દ્રશ્યો જોશો કે અહીંયા જે ગાડીઓ જે છે તે રોકવામાં આવી રહી છે। પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત જે છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક હજી પણ હું પાછળ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે રીતના જે પોલીસ જે જવાનો જે છે તે પણ અહીંયા ઉપસ્થિત છે। તેઓ દ્વારા જે છે અત્યારે જોવામાં આવશે કે જે ટ્રાફિકને જે છે તે બેરિકેડ પણ મારી દેવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક ટ્રેક્ટરો જે આવતા હોય તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। જે રીતના પોલીસ જવાન જે છે ઊભા છે, તમે સીધા દ્રશ્યો જોશો લાઈવમાં કે જે રીતના પોલીસ જવાન જે રીતના ઊભા છે, ત્યાં અત્યારે પોલીસ કાફલો પણ જે સેક્ટર 30 જે છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। જી પિયા। જી સ્મિત, એટલે જેવી રીતે હાલમાં ત્યાં માહોલ છે, પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે હાલમાં તેમના દ્વારા કેવું આંદોલન કરવામાં આવી રહ્યું છે અને કેવો માહોલ છે? પ્રાપ્ત માહિતી મુજબ જે ટ્રેક્ટરો જે છે તે અહીંયા આવવાની ક્યાંક ને ક્યાંક આશંકા લાગી રહી છે, તેના દ્વારા જે છે તે પોલીસ જે છે તે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને અહીંયા સેક્ટર 30 જે છે તે ઊભા થયા છે। દરેક ગાડીઓનું જે છે તે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, દરેક જે વ્હીકલો હોય તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ટ્રેક્ટરો હોય પૂછપરછ કરીને તેમને જવાબ પણ દેવામાં આવી રહ્યા છે ક્યાં જવું છે, અને ત્યારબાદ જે છે તે જે વિરોધ પ્રદર્શન માટે જે શાંતિપુરાથી જે છે ઓગણેજ સર્કલ સુધીની જે પરમિશન મળી છે તે સાઈડનો જે પટ્ટો છે ત્યાં જ પરમિશન કરવા દેવામાં આવશે, ને ત્યારબાદ
ત્યારબાદ જે આંદોલન જે છે તે જ વિસ્તારમાં કરવામાં આવશે. અત્યારે જે રીતના ઓગણજ સર્કલ ઉપર જે છે તે રેલી જે છે તે પહોંચવાની તૈયારીમાં છે. ઓગણજ સર્કલ ઉપર મહાસભા જે છે યોજવાની છે. ડીસીપી સાહેબ જે અમદાવાદ ભરત રાઠોડ જે છે તેમને પણ ત્યાં જે છે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. હજી પણ હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે પાછળ અને આ સાઈડ જે જમણી સાઈડ જે છે તે પોલીસ જવાનો જે અત્યારે છે પીઆઈને જે છે ઊભા છે. અત્યારે વાત કરીશું જે રીતના વાતચીત પણ કરવામાં આવી છે, રણનીતિ પણ બનાવવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક જે ટ્રેક્ટરો આવતા હોય તેમને તો રોકવામાં પણ આવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બની જાય તે માટે પણ જે છે તે બેરિકેડ મારી દેવામાં આવે છે. ટ્રેક્ટરો જે છે ખેડૂતો જે છે તેમના પ્રશ્નના જે 5 પડતર જે છે તેની જે છે તે અત્યારે આંદોલન જે કરવામાં આવી રહ્યા છે. જે રીતના ગાંધીનગર સુધી જે કિસાન અધિકારી યાત્રા યોજી રહ્યું છે, આ રેલીમાં જે અંદાજે 20 થી વધુ ખેડૂતો સંગઠનો જોડાયા છે. જીપિયા જી સ્મિત, ત્યાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. જી ભી વાત કરીએ તો જે રીતના અહીંયા પોલીસ અધિકારીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે. જે રીતના અત્યારે જે પોલીસ બંદોબસ્ત જે સેક્ટર 30 જે ગોઠવવામાં આવી રહ્યો છે અને અત્યારે ગોઠવાઈ પણ ગયો છે. દરેક ગાડીઓ જે છે ચેકિંગ કરવામાં આવી રહી છે. તે ચેકિંગ કર્યા બાદ પૂછપરછ કર્યા બાદ જે છે તે ત્યાં મોકલવામાં આવી રહી છે. અંદર ગાંધીનગરની અંદર જવું હોય તો ક્યાંક ને ક્યાંક જે પોલીસની જે પરમિશન પણ લેવી પડે. ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો જે હોય ગમે તે કોઈ પણ ટ્રેક્ટર હોય તેની જે છે પૂછપરછ કરવામાં આવી રહી છે. ડ્રાઈવરને પૂછવામાં આવી રહ્યું છે ક્યાં જવું છે, કયા રસ્તે થઈને જવું છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે સચિવાલય જે ગાંધીનગર જે ગઢ છે ગુજરાતનું, ત્યાં જે અંદર જવું હોય ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું પણ એવું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક અમે આતંકવાદી નથી, આતંકવાદી જેવું અમારી સાથે જે અત્યારે જે થઈ રહ્યું છે. અમે ખેડૂતો છીએ, જો અમે અનાજ નહીં ઉગવે તો તમારું શું થશે તેવું પણ ખેડૂતોનું કહેવામાં આવે છે. ખરેખર વાત કરીએ તો ખેડૂતો જે છે તે અનાજ પકવે છે. અનાજના જે ખેડૂતની જે જગ્યા છે ત્યાં જે વીજ પોલના જે થાંભલાઓ છે ત્યાં લગાવી દેવામાં આવે છે. તેમની પરમિશન નથી, તે છતાં અગાઉ પણ 2 વખત જે મિટિંગ થઈ હતી તે મિટિંગમાં જે છે તે યોગ્ય વળતર ન મળ્યું હતું. ત્યારબાદ ખેડૂતોએ ના પાડી દીધી હતી કે અહીંયા જે છે વીજ પોલ નહીં લગાવવામાં આવે. ક્યાંક ને ક્યાંક પછી જે પોલીસ સાથે જે સુરેન્દ્રનગર બાજુનો વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ ઘર્ષણ જેવા માહોલો જે છે છેલ્લા 10 થી 15 દિવસથી જે સર્જાયા છે. અને ત્યારબાદ જે છે આજે કોંગ્રેસ, આપ અને જિગ્નેશ મેવાણી જે છે તે પણ જોડાયા છે. અમિત ચાવડા છે તે પણ જોડાયા છે. ગોપાલ ઇટાલિયા છે તે પણ રેલીમાં જોડાયા છે. વાત કરીએ તો હજી પણ શાંતિપુરાથી લઈને ઓગણજ સર્કલ સુધીની જે પરમિશન મળી છે, જે એસપી રિંગ રોડ જે છે અત્યારે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવે છે. અત્યારે જે રીતના ત્યાં બેરિકેડ પણ મારી દેવામાં આવે છે. થોડીક ક્ષણોમાં જે છે ઓગણજ સર્કલ ઉપર અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા અને આપ અને કોંગ્રેસની જેટલા પણ કાર્યકર્તાઓ જે છે તે ટ્રેક્ટર લઈને પહોંચવાના છે અને ત્યારબાદ જે છે ત્યાંથી સભા યોજવામાં આવશે. ક્યાંક નિર્ણય ત્યાં લેવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. જી જી સ્મિત, એટલે જેવી રીતે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉપસ્થિત છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે જ. પણ હાલમાં તમે સમગ્ર માહિતી બદલ આપી એના બદલ આપનો આભાર. તો જેવી રીતે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે, ગુજરાતભરમાં ખેડૂતોનું આંદોલન તેજ બન્યું છે. હજારો ખેડૂતો ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ કરશે અને તેમના દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો વીજના થાંભલા ઊભા કરવા હોય તો તેમના બદલમાં તેમને વળતર આપવામાં આવે. તો જેવી રીતે મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા છે, ટ્રેક્ટર રેલી પણ યોજાઈ રહી છે. ત્યારે જેવી રીતે ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને તેઓ વધુ તૈયારીઓ, તેમની જેવી રીતે રણનીતિ છે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. અને જેવી રીતે તેમણે ચીમકી ઉચ્ચારી છે ત્યારે તેમની મુખ્ય માંગણી જે છે કે જેવી રીતે વીજ થાંભલા મોટા ઊભા કરવામાં આવે છે ખેતરમાં, ત્યારે જેવી તેમને આર્થિક નુકસાન મળે છે તેમનું વળતર આપવામાં આવે તેમને. તો જેવી રીતે પ્રદેશ 24 ગુજરાતી અમે તમને સ્ક્રીન પર દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ આપ જોઈ લો.